નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોનાર અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ જણાવ્યું છે કે આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ આવી શકે છે અને 3 થી 5 ઓક્ટોબરના રોજ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કપાસની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાઘવજી પટેલે કહ્યું છે કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. આગામી 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી જે પણ ખેડૂત મિત્રો કપાસના ટેકાના ભાવે વેચવા માંગતા હોય તે નજીકના સીસીઆઈ કેન્દ્ર પર ઓનલાઈન કરી શકે છે. આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરશે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલો જથ્થો ખરીદવા આવશે તે હજુ નક્કી થયું નથી, પણ આ અંગે ટૂંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. 18મો હપ્તો જાહેર. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે મુજબ 2000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા લોકો છે કે ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા નથી થયો. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમને કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી નથી કરાવી. તે વહેલી તકે કરાવી લે એટલે તેને 18મો હપ્તો મળી જાય. ખેડૂતોને 10 કલાક વીજળી. છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વિસ્તારના ધારાસભ્યોએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ મગફળી પકવતા ખેડૂતોને સિંચાઈ માટે દૈનિક 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવા અંગે માંગ કરી છે. જેના અનુસંધાને રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર જેવા 4 જિલ્લાઓમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે 2,13,595 રૂપિયાનું દેવું છે. ઘર બેઠા આયુષ્માન કાર્ડ. ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘર બેઠા કાર્ડ મેળવતા તે માટેની તક છે. સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઇટ, એપ અથવા નજીકના વિસ્તારની આશા વર્કર બહેનો, આરોગ્યકર્મીનો સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત રાશન આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે તે માટે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી હતી. આ યોજનામાં પૈસા ડબલ. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુવિધા પૈસા ડબલ થઈ જાય છે.
વ્યાપક દરમાં વધારા. પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 26 મહિનામાં બમણા થતા હતા, પરંતુ વ્યાજ દર વધારીને પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટાડ્યો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ જશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનું હબ ગણાય છે. આ વર્ષે પણ યાર્ડમાં કપાસની આવકમાં તેજી જોવા મળી છે. માર્કેટ યાર્ડમાં કપાસની 4,645 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 1,300 થી 1,351 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. આ સિવાય બોટાદ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં લોકવન ઘઉંના ભાવ 500 રૂપિયાથી લઈને 606 રૂપિયા સુધીના બોલાયા હતા, તો માર્કેટ યાર્ડમાં 2800 ક્વિન્ટલ ઘઉંની આવક પણ થઈ હતી. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. હાલમાં ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ $70 આસપાસ હતી, પરંતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. જોકે હજુ ક્રૂડ પહેલાની જેમ તુલનાએ સસ્તું છે, જેથી દેશમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટવાની માંગ થઈ રહી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં ઓઇલમાં ભાવમાં જો ઘટાડો આવ્યો છે, તેના આધારે ઘરેલું બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2-3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની સંભાવના છે, એવું રેટિંગ એજન્સી ઇક્રાએ એક નોંધમાં કહ્યું હતું. અહીં પડ્યો ધોધમાર વરસાદ. મુંબઈની સાથે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ પડ્યો છે. તે દરમિયાન સૌથી વધુ સુરતના ઉમરાળામાં 37 વરસાદ, અમરેલીની લીલિયામાં 3.5 ઇંચ, સુરત શહેરમાં 3.5 ઇંચ, વડોદરામાં 3.4 ઇંચ, નવસારીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 11 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 39 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય ભાવનગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.